હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? સ્વાગત છે તમારો આજના નવા બ્લોગમાં. તો કેટલા દિવસો પછી આપણો નવો બ્લોગ ચાલુ થયો છે અને આપણે કીધું હતું કે ભાઈ પરીક્ષા પૂરી થશે એટલે બ્લોગ આવી જશે, પણ આપણા કાંઈ બ્લોગ આવ્યા નહોતા. બે દ્વારકાનો બ્લોગ આવ્યા હતા, એ પહેલેથી એડિટ કરેલા હતા તો એ અપલોડ કરી દીધા હતા. તો તમે ન જોયા હોય તો અહીંયા આઈ બટન ઉપર ક્લિક કરીને જોઈ લેજો. તો પરીક્ષા પછી આપણે બ્લોગ મૂકવાનું કીધું હતું, પણ કાંઈ સમય નહોતો મળ્યો એડિટ કરવાનો કે કાંઈ. પહેલાંના બ્લોગ પણ પડ્યા છે પણ એડિટ કરવાનો ટાઈમ નહોતો મળ્યો એટલે કાંઈ એડિટ કર્યો નથી ને અપલોડ પણ નથી કર્યો. તો જેમ જેમ સમય મળતો જાય એમ એડિટ કરીને અપલોડ કરીશ. તો અત્યારે આપણે જીઓ એર ફાઈબર આપણા ઘરમાં લાગી ગયું છે, તમે જેમ જોઈ શકો તેમ. જે 50 ડે ટ્રાયલ આવે તે લાગી ગયું છે અને તેનો બ્લોગ હું સ્પેશિયલી બનાવીશ. જો તમારે પણ જાણવું હોય કે આ 50 ડે ટ્રાયલ એકદમ ફ્રી 50 દિવસ માટે જીઓ એર ફાઈબર આપણને મળે છે. આ જીઓ એર ફાઈબર પ્લસ મળેલું છે આપણને. 30 MBPS નો પ્લાન આવે અને સાથે સાથે 11+ OTT એપ્સ આવે અને 800+ ટીવી ચેનલ આવે. તો તમારે પણ જાણવું હોય કે કઈ રીતના આ બધું એડ કરી શકો તો તમારે કોમેન્ટમાં યસ કરીને ટાઈપ કરવાનું છે. તો હું તમારે માટે સેપરેટ એક વિડીયો લાવીશ. તો આ ભાઈ અત્યારે ઇન્સ્ટોલેશન કરવા આવી ગયા છે અને આ 2 તારીખનું રેકોર્ડિંગ છે જ્યારે ઇન્સ્ટોલેશન કરવા આવ્યા હતા. તો આ અત્યારે વાયરિંગ કરી રહ્યા છે અને કોમ્બિનેશન વાયરનું આવે, જે કેબલ આવે એનું કોમ્બિનેશન કરીને ઇથરનેટ કેબલ જે લગાડવાનો આવે તે લગાડે છે. તે જ ટૂલથી કટિંગ કરી લીધું છે અને અત્યારે કોમ્બિનેશન થઈ ગયું છે અને તે જ ટૂલથી તે વાયરિંગનું જે આવે એ ફિટ કરી રહ્યા છે અને લગાડી દીધું છે. અને આ કવર પણ લગાડી દીધું છે જેથી વરસાદના સમયમાં પ્રોબ્લેમ ન આવે ને ઇથરનેટ કેબલ નીકળી પણ ન જાય. અને અત્યારે આપણે જે રાઉટર આવે છે એ યુનિટ કાઢી લીધું છે બહાર અને ફિટિંગ માટે અત્યારે જે તેનું ઓલું સ્ટેન્ડ લગાડી રહ્યા છે, જેના કારણે ફાઈબર સ્ટેન્ડ પર રહી જાય. તો અત્યારે સ્ટેન્ડ લગાડી દીધું છે અને ફાઈબર પણ લગાડી દીધું છે અને એનો જે પાવર કેબલ આવે તે સેટ કરી રહ્યા છે જેથી, અને અત્યારે તેમાં ક્લિપ એડ કરી રહ્યા છે જેથી કરીને તે કેબલ લટકે નહીં, એ તેમનું ત્યાં ફિટિંગ સરખું થઈ જાય. એટલે સક્સેસફુલી વાયરિંગ થઈ ગયું છે પૂરું અને અહીંયાથી હોલ પણ પાડેલો છે. અહીંયા એક વાયર હતો અહીંયા. આ એક ટીવીનો કેબલ હતો, ડિશ ટીવીનો, પણ ત્યાંથી આ કેબલ નીકળતો નહોતો. ત્યાંથી કેબલ એડ કરવાનો વિચાર હતો પણ એ કેબલ નીકળો નહીં, બહુ મહેનત કરી તોય. એટલે પછી અહીંયા હોલ કરી દીધો મશીનથી અને અત્યારે જીઓ રાઉટર અહીંયા લાગી ગયું છે અને જીઓ એસટીબી બોક્સ લાગી ગયું છે, સેટઅપ બોક્સ. તો અત્યારે તમે જોઈ શકો છો કે આમાં ઘણા બધા ફીચર્સ છે, જેમ કે આ લાઈવ ટીવી ચેનલ્સ અહીંયા આપણને જોવા મળે અને સાથે સાથે મેઇન વસ્તુ આનો રિમોટ આવે છે. તમે વોઇસ કમાન્ડ દ્વારા પણ કોઈ પણ વસ્તુ કરાવી શકો છો અને યુટ્યુબનું સેપરેટ બટન આવે છે, ક્લિક કરો તો ડાયરેક્ટ યુટ્યુબ ઓપન થઈ જાય. નેટફ્લિક્સનો ઓપ્શન આવે છે, ડિઝની પ્લસ હોટસ્ટાર, જે અત્યારે જીઓ હોટસ્ટારના નામે કન્વર્ટ થઈ ગયું છે, અને આ વૂટનો ઓપ્શન પણ છે. તો અત્યારે તમે જોઈ શકો તેમ કે ફોર યુમાં જે કાંઈ પણ તમે પહેલાં જોયેલું છે તે બતાવશે. ઘણા બધા સ્પોર્ટ ચેનલ પણ છે. આ ડિજિટલ ટીવી અહીંયા આપણને બધી જે લાઈવ ચેનલ્સ હશે એ આવશે. ઓકે, તો આ રિમોટ છે. અહીંયા તમે જોઈ શકો છો કે જીઓ ટીવી પ્લસ લખેલું છે, લાઈવ ટીવી લખેલું છે. લાઈવ ટીવીમાં કાંઈ આવશે નહીં. લાઈવ ટીવી ઉપર ક્લિક કરશું ને તો આવી રીતના આપણને શો થશે. તે કીધું હતું ઇન્સ્ટોલેશનવાળાએ કે એમાં નહીં બતાવે. જીઓ ટીવી પ્લસમાં જ આપણને બધી લાઈવ ચેનલ્સ બતાવશે. તેમાં ચેનલ ગાઈડમાં જશો તો તમે મતલબમાં અલગ અલગ કેટેગરી અનુસાર તમે ચેનલ સર્ચ કરી શકો. જેમ કે મૂવીઝ છે તો મૂવીઝ પર ઓકે કરશો તો આ બધા જે કાંઈ પણ મૂવીઝ ચેનલ છે તે આવી જશે. અને કોઈ પણ એન્ટરટેનમેન્ટ કરો તો તેમાં જે કાંઈ પણ ચેનલ હશે તે આવી જશે. અને આ વોઇસ કમાન્ડ પણ ચાલુ છે. જેમ કે આપણે સર્ચ કરીએ રાજુ સ્ટુડિયો એન્ડ ફેમિલી વ્લોગ યુટ્યુબ. જેમ કે આપણે આપણી ચેનલ જ સર્ચ કરી છે યુટ્યુબમાં તો ઓટોમેટિકલી આપણે રીડાયરેક્ટ થઈ જશું. જેમ કે જોઈ શકો આપણી ચેનલનું આવી ગયું છે અહીંયા અને આપણે ઓકે પર ક્લિક કરીએ તો બધા વિડીયો પણ આવી ગયા છે.
જો તમે દ્વારકાના વિડીયો ન જોયા હોય તો જરૂરથી જોજો, તમને મજા આવશે. આ દ્વારકાનો પહેલો પાર્ટ છે અને દ્વારકાનો બીજો પાર્ટ પણ આ છે. આમાં એક જાણવા એવું મળ્યું છે કે મતલબમાં જોરદાર ક્વોલિટી છે 4Kમાં. તમે જોઈ શકો તેમ કે હું તમને ક્વોલિટી અત્યારે બતાવું છું. અત્યારે મેં અવાજ મ્યુટ કરેલો છે. ક્વોલિટી 4K આપણે કરી દઈ, હાઈએસ્ટ ક્વોલિટીમાં આ વિડીયો રન થાય છે. એટલે ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ નહીં રહી તમારે. કોઈ પણ વસ્તુ તમે મતલબમાં ફૂલ ક્વોલિટીમાં જોઈ શકો છો. અને અત્યારે આપણે બેક આવી જઈએ. સાથે સાથે આમાં જીઓ હોટસ્ટાર પણ છે, જેમાં તમે જીઓ હોટસ્ટાર ફ્રી સબસ્ક્રિપ્શન મળે છે આનું પણ. તો અત્યારે જે કાંઈ પણ અત્યારે રામનવમીનું લાઈવ ચાલી રહ્યું છે, તો હું અત્યારે પ્લે નહીં કરી, કારણ કે કોપીરાઇટ કન્ટેન્ટ હોવાના કારણે કોપીરાઇટ આવી શકે છે ચેનલ પર. એટલે હું બેક જઈશું, હોમ પર જાઉં છું. તો અત્યારે આમાં આપણને સાથે સાથે જીઓ ગેમ્સ પણ મળે છે, જેમાં તમે ગેમ્સ રમી શકો છો, જીઓ તરફથી જે પ્રોવાઈડ કરવામાં આવે છે. સાથે સાથે નેટફ્લિક્સ આવે છે, પણ નેટફ્લિક્સનો પ્લાન આપણે અલગથી લેવો પડે છે, અને પ્રાઇમ વિડીયોનો પ્લાન પણ અલગથી લેવો પડે છે. આપણે યુટ્યુબનો પ્રીમિયમ પણ અલગથી લેવો પડશે, તે નહીં આવે કોઈ પણ વસ્તુ. આ 3 વસ્તુ નહીં આવે. Zee5નો આપણને પ્લાન મળશે, સોની લીવનો મળશે. હું તમને જરાક જણાવી દઉં. માય જીઓ એપ પર આપણે જેવી રીતના ક્લિક કરશું, આપણે લોગિન ઓટોમેટિકલી થઈ જઈશું. અહીંયા હોમમાં આપણે 1 મહિનામાં 1000 જીબીની લિમિટ આવે છે. મેં 2 તારીખે પ્લાન એડ કરેલો હતો, તો મારે ત્યારે સમથિંગ 200 જીબી જેટલી લિમિટ હતી. મારે 4 દિવસ માટે હતું. અને આપણે એમ જોઈ શકો કે 11 એપ્સ સબસ્ક્રિપ્શન આવે. આપણે ઓકે ઉપર ક્લિક કરશું તો અહીંયા સોની લીવનું પ્રીમિયમ આવે, ETV વિનનું આવે, હોઈચોઈનું આવે, ડિસ્ની પ્લસનું આવે, હોટસ્ટારનું આવે, Zee5નું આવે, હીરોઝ ટીવી, સન નેક્સ્ટ એન્ડ અલ્ટ બાલાજી, શિમારોમી, લાયન્સ ગેટ, આ બધા પ્રીમિયમ આપણને જોવા મળે છે પ્લાનની સાથે. ડેટા વોઇસ પર ક્લિક કરશું તો તે કાંઈ કામનું નથી, સેટિંગ તો કાંઈ કામનું નથી. અને આપણે અહીંયા યુઝેસ પણ ચેક કરી શકીએ છીએ, ડિટેલ્સ પણ ચેક કરી શકીએ છીએ. 50 દિવસ માટે આ ફ્રી છે, કોઈ પણ એનો ચાર્જ છે નહીં, 1 રૂપિયો પણ નથી આપવાનો, ઇન્સ્ટોલેશનનો પણ કાંઈ પણ ચાર્જ નથી આપવાનો. બધું જ ફ્રીમાં થઈ જવાનું છે, કાંઈ પણ વસ્તુનો ચાર્જ તમારે આપવાનો નથી. તો હવે આપણે આની લાઈવ સ્પીડ પણ જોવાના છીએ, કેટલી સ્પીડ આપે છે આ જીઓ આપણું એરફાઈબર. 30 Mbpsનો પ્લાનનું આપણને કીધું છે કે 30 Mbpsની સ્પીડ આવે છે, તો આપણે સ્પીડ પણ એક તમારી સાથે સામે ચેક કરીને જોઈએ. તો સૌપ્રથમ આપણે સેટિંગમાં જઈશું. આપણે એક કામ કરીએ, આપણે ડાયરેક્ટ માઇકથી સર્ચ કરીશું જીઓ નેટ વેલોસિટી. આ જીઓ તરફથી જ એક એપ્લિકેશન આવે છે, જેમાં ઓકે ઓપન નથી થયું. નેટ વેલોસિટી આ જીઓનું જ એક એપ્લિકેશન છે, જેમાં સ્પીડ તેની શો કરે છે. જેમ કે અહીંયા જોઈ શકો, જીઓનું આપણે એરફાઈબર પ્લસ છે આપણો પ્લાન. ઓકે ઉપર ક્લિક કરશું તો સ્પીડ આપણે શો કરશે. તમે જ્યારે પણ ઇન્સ્ટોલેશન કરો છો તો ત્યારે તમારા વાઈફાઈ સાથે કનેક્ટ કરીને તમને સ્પીડ પણ બતાવવામાં આવશે, ને તેનો ફોટો પાડીને ઉપર હાયર ઓથોરિટીમાં મતલબમાં મોકલવામાં આવશે કે ભાઈ એટલી સ્પીડ આવે છે એમ. 30 Mbpsનો પ્લાન આપણને સાથે મળે છે, તો એટલી સ્પીડ આવે છે. 30 Mbpsની ડાઉનલોડ સ્પીડ આવી ગઈ છે. હવે અપલોડ સ્પીડ પણ સારી ઘણી જોવા મળે છે. 33 Mbpsનું સ્પીડ જોવા મળે છે આપણને. તો અપલોડ સ્પીડ પણ ઘણી બધી સારી છે. તો હવે આપણે સ્પીડ ટેસ્ટ તો થઈ ગયો છે. આપણે અહીંયા રિપોર્ટ પણ આવી ગયો છે કે IRCTCની વેબસાઇટ 1.10 સેકન્ડમાં ઓપન થાય છે, એમેઝોનની 2.26 સેકન્ડમાં, ટ્વિટરની 3.38 સેકન્ડમાં, અને ઇન્સ્ટાગ્રામ 2.5 સેકન્ડમાં. અને મેક માય ટ્રીપનું કાંઈ છે નહીં, રિઝલ્ટ મળ્યું નથી. ઓકે, તો આ એક રિઝલ્ટ બતાવી દીધું. ઇથરનેટ કેબલ હતું. એટલે આપણે એવું નથી કે ભાઈ મોબાઈલમાં સ્પીડ ઓછી આવશે, મોબાઈલમાં પણ સેમ સ્પીડ જ આવશે. તો વિડીયો તો તમે જોઈ લીધો છે કે કઈ રીતના બધી વસ્તુ આવે છે. તો તમારે એ જાણવું હોય કે કઈ રીતના ફ્રીમાં 50 દિવસ માટે જીઓ એરફાઈબર પ્લસ અને જીઓ મતલબમાં તમારે જ્યાં એરિયામાં જે વસ્તુ ચાલતી છે, માનો કે જીઓ એરફાઈબર આપતા હશે તો જીઓ એરફાઈબર આપશે. મેક્સની સુવિધા હશે, જીઓ એરફાઈબર મેક્સ અથવા તો જીઓ એરફાઈબર પ્લસ, બેને એક જ કહેવામાં આવે છે, તેની સુવિધા હશે તો તે આપવામાં આવશે. આપણે જીઓ એરફાઈબર પ્લસ આવેલું છે,
27 તારીખે આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું આનું, અને નહીં સોરી 27 તારીખ પહેલાં આપણે રજિસ્ટ્રેશન કર્યું હતું. 27 તારીખે આપણું કેવાયસી કરવામાં આવ્યું હતું. કેવાયસી પર્સન આવ્યો હતો, કેવાયસી કરીને ગયો હતો. અને સાથે સાથે અમુક લોકોના એ પ્રોબ્લેમ પણ જોવા મળ્યા છે કે કૂપન એ લોકોને નથી મળતા. તો જ્યારે કેવાયસી પર્સન જ્યારે આવે છે, મને પણ કૂપન નહોતું મળ્યું. મેં ઘણી ટ્રાય કરી હતી તો કૂપન મને નહોતું મળ્યું. જ્યારે કેવાયસી પર્સન આવે છે તે પહેલાં સૌપ્રથમ નંબર એડ તમારો નાખે છે, ઓટીપી તમે આપો એટલે તમને કૂપન કોડ આપે છે. પણ ઇન્સ્ટોલેશનમાં કૂપન કોડ કોઈ માગતું નથી, ડાયરેક્ટલી બધી પ્રોસેસ થઈ જાય છે. અને તમારે એવું હોય તો તમે કેવાયસી પર્સન આવે તેની રિક્વેસ્ટ કરી શકો છો. ઇન કેસ જો તે પહેલાં તે પ્રોસેસ ન કરે કૂપન કોડની, તો તમે રિક્વેસ્ટ કરી શકો છો કે ભાઈ કૂપન કોડ આપો. ઇન કેસ જો તેની પાસે પણ મતલબ કૂપન કોડ વેલિડ મતલબમાં તમને કૂપન કોડ નથી મળતું, તો તમે ફ્રી આઈપીએલ જે આઈપીએલની 50 દિવસની ઓફર છે તેની માટે એલિજિબલ નથી. તો બધી પ્રોસેસ જાણવા માટે કઈ રીતના બધી વસ્તુ આની માટે રજિસ્ટ્રેશન કરવું તે જાણવું હોય તો તમે યસ કોમેન્ટ કરજો. હું તમને જરૂરથી આખી પ્રોસેસ જણાવીશ વિડીયોના માધ્યમથી, એ તમે પણ કઈ રીતના મેળવી શકો છો જીઓ એર ફાઈબર 50 દિવસ માટે ફ્રી. અને એવું નથી કે ભાઈ તમે રજિસ્ટ્રેશન કરશો પછી 50 દિવસ, તમારું ઇન્સ્ટોલેશન થશે એના પછીના 50 દિવસ લગીન તમને ફ્રીમાં વસ્તુ જોવા મળશે. અને પછી તમે આગળ કન્ટિન્યુ પણ કરી શકો છો. અને જો કન્ટિન્યુ કરવા ન માગતા હોય તો તે લોકો આવીને લઈ જશે પાછું, ડિસકન્ટિન્યુ કરીને તે લોકો પાછું લઈ જશે બધું કનેક્શન. તો આ વિડીયો અહીંયા સુધી જ રાખી લઈએ. જો તમે ઈચ્છા ધરાવતા હોય કે વાઈફાઈ નખાવવું છે આપણે ફ્રીમાં, કારણ કે અત્યારે વેકેશનનો સમય છે, તો મતલબમાં એડ કરાવો તો બેનિફિટ રહેશે તમારા માટે. તો તેની માટે તમારે કોમેન્ટમાં યસ જણાવવાનું છે, યસ કરીને લખવાનું છે. અને સાથે સાથે આ વિડીયો લાઇક કરવાનો છે. અને ચેનલ પર જો તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને સાથે સાથે બેલ આઇકન પણ દબાવી દેજો, ઓલ પર સેટ કરી દેજો, જેથી કરીને નવો વિડીયો આવે તો તમને પહેલાં તમને નોટિફિકેશન આવે, જેથી કરીને તમે વહેલી તકે આ ઓફરનો લાભ મેળવી શકો છો. કારણ કે આ ઓફર લિમિટેડ ટાઈમ માટે હતી, તેની ડેટ પણ એક્સટેન્ડ કરવામાં આવી છે. પણ ત્યાં સુધીમાં તમને મોકો ન મળે એવું ન બને, એટલા માટે બેલ આઇકનને ઓલ પર સેટ કરીને રાખો. તો ફરી મળીશું કાલના નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા આવજો. બધાને જય શ્રી કૃષ્ણ. લાઈક કરવાનું ભૂલતા નહીં.